ખેડાના નેશ ગામે મકાનની દિવાલ ધરાશાયી થતા 2 મહિલાના મોત થયા છે. જણાવી દઈએ, વાણંદ ફળિયામાં ગત મોડી રાત્રે આ ઘટના બની. પરિવારના 5 સભ્યો ઘરમાં સૂઈ રહ્યા હતા. એ દરમિયાન દિવાલ ધરાશાયી થઈ. દુર્ઘટનામાં સાસુ અને વહુનું મોત થયું છે. 3 લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. આજ મુદ્દે સંવાદદાતા નિખિલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિખિલ, ખેડાના નેશ ગામની આ ઘટના, મકાનની દિવાલ ધરાશાયી થઈ, 2 મહિલાના મોત થયા છે. શું મામલો, નિખિલ? જે અંકુર, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાના જે ઠાકરા તાલુકાનું નેસ ગામ આવેલું છે અને નેસ ગામના વાણંદ ફળિયામાં ગત મોડી રાત્રે પરિવાર ઘરમાં સૂઈ રહ્યો હતો ત્યારે અચાનક દિવાલ ધરાશાયી થઈ હતી. આ દિવાલ ધરાશાયીની ઘટનામાં ઘરના જે 5 સભ્યો છે દિવાલ નીચે દટાઈ ગયા હતા અને ઘટનાની જાણ થતા આજુબાજુના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને દિવાલ નીચેથી તમામને બહાર કાઢવામાં આવ્યા હતા. પરંતુ જે સાસુ અને વહુ છે તેમાંથી સાસુનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે જે વહુ છે તેમને સારવાર અર્થે કરમસદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓને પણ સારવાર દરમિયાન દમ તોડ્યો છે. બીજી બાજુ જે નાની 2 બાળકીઓ છે તેઓની હાલત પણ ગંભીર હોવાથી બંનેને નડિયાદ સિવિલ હોસ્પિટલ હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે જે ઘરના મોભી છે તેમની સારવાર હાલ ડાકોર ખાતે ચાલી રહી છે. આમ જે દિવાલ ધરાશાયીની ઘટના બની છે તેમાં એક જ પરિવારના 2 વ્યક્તિઓ એટલે કે સાસુ અને વહુનું મોત થયું છે, જ્યારે અન્ય 3 લોકો પણ હાલ ઈજાગ્રસ્ત થયા છે. જી બિલકુલ નિખિલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.